હેલો દોસ્તો, ટેલી એકાઉન્ટિંગ પાર્ટ 5 ની અંદર તમારું સ્વાગત છે. અકાઉન્ટિંગ રૂલ્સ આપણે અત્યારે ભણી રહ્યા છીએ અને 3 નિયમ સમજી રહ્યા છીએ. મેં તમને પહેલા પણ કીધેલું છે કે અકાઉન્ટની અંદર ટેલી સમજવા માટે 4 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે: વ્યવહાર, આમનોંધ, ખાતા વહી અને વાઉચર એન્ટ્રી. તો આમનોંધ આપણે સમજી રહ્યા છીએ. એનો આ થર્ડ રૂલ છે, લાસ્ટ રૂલ છે. આ રૂલ આપણને શું કહેવા માંગે છે? એને ઇંગ્લિશમાં કહેવાય છે નોમિનલ અકાઉન્ટ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે. તો આ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ એવું આપણને કહે છે કે જે ખાતા આવક કે ઉપજને લગતા હોય, મતલબ ઇન્કમ થતી હોય, સ્માઇલ થતી હોય આપણી, અથવા ખર્ચા કે નુકસાન, રાઈટ ને, સ્માઇલ ના થતી હોય, આના અંદર ખર્ચ કે નુકસાનને લગતા હોય છે, તેને ઉપજ ખર્ચના ખાતા કહેવામાં આવે છે. તો આપણા ખાતા કેવા હશે? તો એને એક્ઝામ્પલ દ્વારા બી થોડું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉપજ ના ખાતામાં મળેલું વ્યાજ હોય, મળેલું ભાડું હોય, અથવા વટાવ યાની કે ડિસ્કાઉન્ટ્સ આપણને મળતું, આવા ઘણા બધા એક્ઝામ્પલ તમને મળશે ઉપજ ખર્ચ ખાતામાં. તો આવા રૂલ્સની અંદર આવશે. જે રીતે ખર્ચની અંદર આપણે જોઈએ, આપણને પગાર પણ આપવાનો થતો હોય કંપનીની અંદર, મજૂરી પણ આપવાની થતી હોય, ભાડા પણ આપવાના થતા હોય. કંપનીની અંદર મશીનરી હશે, યાની કે અસેટ્સ, માલ અને મિલકત આપણે હોય છે, તો એની અંદર અસેટ્સ હોય તો એના અંદર ઘસારો પણ લાગતો હોય. તો આવા જે ખાતા હશે એને ઉપજ ખર્ચના ખાતા કહેવામાં આવે છે, જે નોમિનલ અકાઉન્ટ્સની અંદર આવશે. તો આનો રૂલ્સ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ખર્ચ કે નુકસાનને ઉધાર કરી દેવાનું. આપણા એક્ઝામ્પલ યાની કે એવો કોઈ વ્યવહાર આવે કે જેની અંદર ખર્ચ કે નુકસાન હોય તો એને ઉધાર કરી દેવાનું. આવક અને જો ઉપજ થતી હોય ધંધાની અંદર તો એને જમા કરી દેવાનું છે. સિમ્પલ જ છે. ખર્ચ કે નુકસાનને ઉધારી દેવાનું, આવક કે ઉપજને જમા કરો. આ રૂલ્સ છે. આ રૂલ્સ ઉપર આપણે થોડા એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. ફરીથી યાદ કરી લઈએ: ખર્ચ કે નુકસાનને ઉધારો, આવક કે ઉપજને જમા કરો. તો આના અંદર પહેલું એક્ઝામ્પલ છે: લાઇટ બિલના 500 રૂપિયા રોકડેથી ચૂકવ્યા છે. 500 રૂપિયા આપણે લાઇટ બિલના રોકડેથી ચૂકવ્યા છે. તો 500 રૂપિયા એ આપણા ધંધા માટે, લાઇટ બિલ એ શું છે? ખર્ચ છે. તો નિયમ આવી ગયો કે ખર્ચ કે નુકસાનને ઉધારો, આવક કે ઉપજને જમા કરો. તમને ખ્યાલ છે, આગળ વિડીયો જોઈ શકો છો. ખર્ચ કે નુકસાનને ઉધારો, આવક કે ઉપજને જમા કરો. તો લાઇટ બિલ એ આપણા માટે ખર્ચ છે. તો ખર્ચ કે નુકસાનને ઉધારો, લાઇટ બિલ ખર્ચ ખાતે આપણે શું કરી દેશું? લાઇટ બિલ ખાતે ઉધાર રૂપિયા 500, તે રોકડ આવે તો ઉધાર ને જાય તો જમા, રાઈટ ને? અહીંયા બીજો બી રૂલ એડ થઈ જશે. તો રોકડ ખાતે આપણે શું કરી દેશું? જમા કરી દેશું. અને લાઇટ બિલ ખાતે આપણે ઉધારે કરી દેશું. થોડું વધારે પ્રયત્ન કરીએ આપણે સેકન્ડ એક્ઝામ્પલની અંદર. આપણા ધંધાની અંદર એવું બીજું ટ્રાન્ઝેક્શન છે, એવો વ્યવહાર છે કે 5000 રૂપિયા કમિશન આપણને રોકડેથી મળ્યું છે. યાની કે સ્માઇલ છે આપણા મોઢા ઉપર, ધંધામાં પૈસા આવે છે, ખર્ચ થાય તો સ્માઇલ જતી રહેશે. તો 5000 રૂપિયા કમિશન આપણને મળ્યું છે, રાઈટ ને? તો આપણે રૂલ શું છે કે ખર્ચ કે નુકસાનને શું કરવાનું છે? જમા કરવાનું છે. ખર્ચ કે નુકસાનને ઉધાર કરવાનું છે અને આવક કે ઉપજને આપણે જમા કરી દેશું. તો અહીંયા રોકડ ખાતે આપણે ઉધાર કરશું, કારણ કે કમિશન આપણને મળે છે. ખર્ચ આના અંદર તો કોઈ છે નહીં, તો એના ખાતે તો કોઈ ઉધાર કરી શકાય નહીં. તો પણ આપણો બીજો જે રૂલ હતો, આવે તો ઉધાર ને જાય તો જમા, અહીંયા રોકડ આપણી પાસે આવે છે એટલે એના ખાતે ઉધાર કરી દેશું અને કમિશન ખાતે જમા કરી દેશું. કેમ? ખર્ચ કે નુકસાનનો ઉધારો, આવક કે ઉપજને જમા કરો. તો કમિશન એ શું છે? આપણા માટે આવક છે, આપણી ઉપજ થઈ રહી છે, તો એના ખાતે આપણે જમા કરી દેશું. તો તમને ખ્યાલ આવ્યો હશે. તો 5000 રૂપિયા કમિશન રોકડેથી મળ્યું છે, તો રોકડ ખાતે આપણે શું કરી દેશું? ઉધાર કરી દેશું અને કમિશન ખાતે આપણે જમા કરી દેશું. એવું જ એક ત્રીજું એક્ઝામ્પલ છે, આપણે સમજવાનો ફરીથી પ્રયત્ન કરીએ. ખર્ચ કે નુકસાનનું છે. ચા ખર્ચના 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યા, રાઈટ? તો આના અંદર શું છે? ચા ખર્ચ, તો આવક કે ઉપજને જમા કરો, ખર્ચ કે નુકસાનને ઉધારો, રાઈટ ને? ખર્ચ કે નુકસાનને આપણે ઉધારવાનું છે, આવક ને ઉપજ હોય તો જમા કરશું આપણે. તો ચા પાણી અથવા ચાનો જે ખર્ચો છે, મિસેલિયન્સ આને એક્સપેન્સ કહીએ છીએ, ટી એક્સપેન્સ છે, તો ચા ખર્ચ ખાતે શું કરી દેશું? આપણે ઉધાર કરી દેશું. અને જમા કોના ખાતે કરી દેશું? રોકડ ખાતે. કારણ કે આવે તો ઉધાર ને જાય તો જમા, તો રોકડ આપણા પાસેથી જાય છે એટલે જમા કરી દેશું. રૂલ બે ભેગા થાય છે. તો આ 3 એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે કે ત્રીજો રૂલ આપણો જે હતો કે પર્સનલ, રિયલ અને નોમિનલ, યાની કે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ દ્વારા 3 એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો દોસ્તો, આ 3 એક્ઝામ્પલ છે, તમારા નોટ્સની અંદર લખવાના છે. વિડીયો જોવાથી કંઈ નહીં થાય, આને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. અને જેટલું તમે વધારે ઇમ્પ્લિમેન્ટ, યાની કે પ્રેક્ટિકલ તમે નોટ્સ બનાવશો, એટલું વધારે તમને ખ્યાલ આવશે. અને
શ્યોરલી નોટ્સ તો બનાવવી જ પડશે તમારે, તો જ તમે ટેલીને વધારે સમજી શકશો. તો અહીંયા સુધી તમે વિડીયો જોયો છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.